આઈપીએસ શ્રી હર્ષદ મહેતા સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, જૂનાગઢ પોલીસ અધિક્ષક. દીક્ષાંત પરેડ જનરલ સ્લોટ સલામે સાસ. દીક્ષાંત પરેડ બગલ સાસ. जय श्रीमान 565 महिला लोक रक्षक दीक्षांत परेड पर दीक्षांत परेड आपके निरीक्षण के लिए तैयार है. હવે મુખ્ય મહેમાન શ્રી પરેડ નિરીક્ષણ સારું આગળ વધી રહ્યા છે, ત્યારે અત્રે ઉપસ્થિત આપણે બધા તાલીઓના ગડગડાટથી તેમને વધાવીશું. આપણા આજના મુખ્ય મહેમાન આઈપીએસ માનનીય શ્રી હર્ષદ મહેતા સાહેબ, કે જેઓ ચલાલાના ગરવલ્લી ગામના વતની છે અને નિવૃત્ત શિક્ષકના પનોતા પુત્ર છે. આઈપીએસ હર્ષદ મહેતા સાહેબ તેમની કામગીરીની શરૂઆત વિદ્યા સાહેબથી કરેલી. 2007માં જીપીએસસી સાહેબે 27મા રેન્ક સાથે પાસ કરી. લોકોની સેવા કરવા અને સમાજ દર્શન કરવા માટે સાહેબે પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું. સાહેબે જામનગર, દાહોદ, વડોદરા, રાજકોટ અને બોટાદ ખાતે ફરજ બજાવેલી છે. આઈપીએસ હર્ષદ મહેતા સાહેબના પ્રશંસારૂપ કાર્ય વિશે વાત કરીએ તો સાહેબે દાહોદમાં જાંબુઆ ગેંગ દ્વારા લૂંટ ચલાવવામાં આવતી તેને બંધ કરવા માટે કોમ્બિંગ પેટર્નથી અનોખી સફળતા મેળવેલી, તેમજ રાજકોટના સ્ટોન કિલરને પકડવામાં સાહેબની મહત્વની ભૂમિકા રહેલી. આઈપીએસ હર્ષદ મહેતા સાહેબ બોટાદમાં દાદા દાદી પ્રોજેક્ટ શરૂ કરાવ્યો, કે જેમાં નિસહાય દાદા દાદીને ગર્ભસીમન થકી દત્તક લેવડાવ્યા અને તેમના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કર્યો. માનનીય હર્ષદ મહેતા સાહેબ સમાજમાં પોલીસની છબી સુધારવા માટે અહર્નિશમ નામના પુસ્તકનું વિમોચન કરાવેલ, જેની સમગ્ર ગુજરાત રાજ્યએ ખૂબ મોટી નોંધ લીધેલી અને ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં આ પુસ્તક આપવામાં આવેલું. આજે એક સાથે 565 તાલીમાર્થીઓ તાલીમ પૂર્ણ કરી દેશની સેવામાં આગળ વધી રહ્યા છે. 8 મહિનામાં લીધેલી તાલીમમાં આ જવાનોએ શિસ્તબદ્ધતા, પ્રતિબદ્ધતા, સમાનતા, સંભાવ, નીતિ નિયમો અને કાનૂન શાસ્ત્રની સાથે સાથે તંદુરસ્ત મન કેળવ્યું છે. આજે અહીં આ ગ્રાઉન્ડમાં ઉભેલા 565 હીરાઓને તરાશીને તૈયાર કરવામાં અત્રેની સંસ્થાના તમામ અધિકારીશ્રીઓએ અથાગ મહેનત કરેલી છે. श्रीमान दीक्षांत परेड का निरीक्षण समाप्त हुआ. दीक्षांत परेड को शपथ ग्रहण कराने की अनुमति प्रदान करें. निशान डोले परेड पर. અત્રે ઉપસ્થિત તમામને મારી નમ્ર વિનંતી છે કે પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને રાષ્ટ્રધ્વજને માન આપશું. વર્દી પહેરેલા સેલ્યુટ કરશે. दीक्षांत परेड राष्ट्रीय स्लोट सलामे सास.
दीक्षांत परेड बगल से निशान जगा लो। निशान कार्यवाही शुरू कर। ભારત વર્ષમાં જેને લહેરાતો રાખવામાં શહીદોએ શહીદી વહોરી લીધી અને સત્યાગ્રહ કેસરિયા કર્યા અને જેનો ઇતિહાસ રક્તજીંત અક્ષરોમાં લખાયેલો છે એવો આપણો રાષ્ટ્રધ્વજ અને યુનિટ ધ્વજ દરેક સુસજ્જ નવજવાનો પાસેથી લહેરાતો લહેરાતો જઈ રહ્યો છે. નિશાન ટોલી કમાન્ડર છે જેનિશાબેન વેગડ, રાષ્ટ્રધ્વજ વહન કરતા છે શિલ્પાબેન મકવાણા, યુનિટ ધ્વજ વહન કરતા છે નિકિતાબેન પરમાર, ધ્વજ રક્ષક છે સુનિતાબેન સોલંકી, હિરલબેન મિયાત્રા, પૂનમબેન ડોડિયા, મીરાબેન સાવધરિયા અને વાસંતીબેન વસાવા. લહેરાતો લહેરાતો આ રાષ્ટ્રધ્વજ દરેક જવાનોને એમ કહી રહ્યો છે, જીવનમાં દૃઢ સંકલ્પ, ઈશ્વર શક્તિ અને આત્મબળ હોવું જરૂરી છે. અણુશક્તિ કરતાં પણ ઈશ્વર શક્તિ વધુ પ્રભુત્વ ધરાવે છે. રાષ્ટ્રધ્વજ અને યુનિટ ધ્વજની સાક્ષીએ પ્લાટૂનને શપથ ગ્રહણ કરવા માટે આ નિશાન ટોલી સુસજ્જ કરી રહી છે. એ શપથ है देश के प्रति वफादार रहने की, ये शपथ है देश और समाज के प्रति कर्तव्यनिष्ठ रहने की, ये शपथ है तिरंगे के प्रति, राष्ट्र के प्रति, समाज के प्रति, इस संस्था के प्रति. ये शपथ है परिजनों के प्रति और अपने प्रति. ये शपथ है निष्ठा की, ईमानदारी की. ये शपथ है न्याय की. ये शपथ है देश के प्रति वफादार रहने की. હવામાં લહેરાતો આપણો આ તિરંગો તથા યુનિટ ધ્વજ ખરેખર આપણા સૌની શાન છે. 3 रंग का वस्त्र नहीं, ये ध्वज देश की शान है. हर भारतीय के दिलों का यह स्वाभिमान है. यही है गंगा, यही है हिमालय, यही हिंद की जान है. और 3 रंगों में रंगा हुआ यह अपना हिंदुस्तान है. લહેરાતા આપણા આ રાષ્ટ્રધ્વજને નિહાળી આપણા સૌના મનમાં અનેરા ઉત્સાહની તથા દેશભક્તિની ભાવના જાગૃત થઈ રહી છે અને અનુભવી રહ્યા છીએ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હિન્દુસ્તાન હમારા. અંતરનું અરમાન તિરંગો, આન બાન અભિમાન તિરંગો. ઝપટી લાખો સલામ ઝીલતો ભારતની શાન છે તિરંગો. શોણીથી સિંચ્યો છે જેને તલવારોની તાન તિરંગો. કઠ કસુંબલ કેસરીયાળો ગરજે ચારણ ગાન તિરંગો. અખંડ ભારત ચક્ર અશોકી ભૂંજ તણો ભરમાન તિરંગો. હું આ સંસ્થાના આચાર્ય શ્રી બીવી ગોહિલ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તેઓ આ તાલીમાર્થીઓને શપથ ગ્રહણ કરાવશે. માનનીય સાહેબ શ્રી. मैं सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं भारत और भारत के विधि द्वारा स्थापित संविधान के प्रति
श्रद्धा और सच्ची निष्ठा रखूंगी तथा मैं अपने पद के कर्तव्यों का वफादारी ईमानदारी और निष्पक्षता से पालन करूंगी। अतः ईश्वर मेरी सहायता करे। जय हिंद, जय हिंद, जय हिंद। दीक्षांत परेड मन से गुजरेगी बारी बारी दिशा प्लाटूनों के कॉलम में। दीक्षांत परेड 3 दिन की कॉलम में दान चलेगी। दाने मुड़ પરેડ માર પાસ થઈ રહી છે। તેમની 8 મહિનાની તાલીમમાં જેમણે તેમને શીખ્યું છે તે આ પરેડમાં જોવા મળશે। दीक्षांत परेड परेड ऐतिहासिक रूप से राज्य के योद्धाओं को तालीमबंद बनाने के लिए कराई जाती है, जो आज भी डिसिप्लिन फोर्स के राज सेवकों को सामान्य प्रजा से अलग दिखाती है। लक्ष्य तेरा आंचल होने न पाए, कदम मिलाकर चल, मंजिल तेरी कदम चूमेगी, आज नहीं तो कल। એક નવા જોશ અને ઉમંગ સાથે દરેક પ્લાટૂન આગળ વધી રહ્યા છે। તેમના એક કદમના તાલ સાથે અહીંના વાતાવરણમાં વીરતા અને શૌર્યની સુગંધ ભળી રહી છે। સાથે સાથે દેશની સેવા માટે તન મનથી આ નવજવાનો કર્તવ્યનિષ્ઠ અને કટિબદ્ધ બન્યા છે। આજની આ પરેડની સમગ્ર પરેડનું નેતૃત્વ કરી રહ્યા છે પરેડ કમાન્ડર ભાવનાબેન મનસુખભાઈ કણબી, પોસ્ટિંગ જિલ્લો અમરેલી, અને દ્વિતીય પરેડ કમાન્ડર છે કૃષ્ણકુમારી મહેશભાઈ ચૌધરી, પોસ્ટિંગ જિલ્લો ભરૂચ। પ્લાટૂન નંબર 1 ને લીડ કરી રહ્યા છે નેહલબેન ગઢવી, મનીષાબેન બારૈયા અને પ્રાપ્તિબેન ડોડિયા। પ્લાટૂન નંબર 2 ને લીડ કરી રહ્યા છે કોમલબેન પરમાર, મનીષાબેન રાવલ અને દિવ્યાકુમારી ખરાડી। ખૂબ જ જોમ અને જુસ્સાથી પ્લાટૂન આગળ વધી રહ્યું છે। પ્લાટૂન નંબર 3 ને લીડ કરી રહ્યા છે પ્રિયંકા કુંવર રહેવર, વનિતાબેન ગોહિલ અને વિભાબેન કોરાટ। ખૂબ જ સરસ પ્લાટૂન નંબર 3। પ્લાટૂન નંબર 4 ને લીડ કરી રહ્યા છે સંગીતાબેન રાજેશભાઈ સિંધવ, વિભૂતિબેન વિરેન્દ્રભાઈ ધાંધલ અને વર્ષાબેન રમેશભાઈ રાવળ। જોમ અને જુસ્સાની પહેચાન છે પોલીસ, સાહસ અને શૌર્યનું નામ છે પોલીસ। પ્લાટૂન નંબર 5 ને લીડ કરી રહ્યા છે મિત્તલબેન અમૃતભાઈ વસાવા, જોશનાબેન હમીરભાઈ સોલંકી અને ભાવનાબેન ચંદુભાઈ સરવૈયા। પ્લાટૂન નંબર 6 ને લીડ કરી રહ્યા છે સોનલબેન ઓળકિયા, ભગવતીબેન મકવાણા અને પ્રિયંકાબેન પટેલ। પ્લાટૂન નંબર 7 ને લીડ કરી રહ્યા છે જીનલબેન રબારી, શ્રદ્ધાબેન કણઝરિયા અને કિરણબેન તાવિયા। પ્લાટૂન નંબર 9 ને લીડ કરી રહ્યા છે પ્લાટૂન કમાન્ડર દેવાંગીબેન ખીમજીભાઈ આહિર, વલીબેન સામજીભાઈ મકવાણા અને દિવ્યાબેન અમરસિંહભાઈ સોલંકી। પ્લાટૂન 10 ને લીડ કરી રહ્યા છે પ્રિયંકાબેન ચાંગાણી, પ્રિયંકાબેન પટેલ અને પ્રતિભાબેન સરવૈયા। પ્લાટૂન નંબર 10 ને આગળ વધી રહ્યું। પ્લાટૂન નંબર 11 ને લીડ કરી રહ્યા છે પિંકલબેન સોલંકી, અસ્મિતાબેન રોજાસરા અને ભાવનાબેન ચાવડા। પ્લાટૂન નંબર 12 ને લીડ કરી રહ્યા છે વર્ષાબેન ચાવડા, જીજ્ઞાબા સરવૈયા અને રાધાબેન રાવળ। પ્લાટૂન નંબર 13 ને લીડ કરી રહ્યા છે આરજુબેન બેલીમ,
ધરતીબા જાડેજા અને જાગૃતિબેન પટેલ. यूं ही नहीं मिल जाती खाकी वर्दी, 9 महीने का पुनर्जन्म लेना पड़ता है इस वर्दी की खातिर. પ્લાટૂન નંબર 14 ને લીડ કરી રહ્યા છે નમ્રતાબેન પરમાર, નિશાબેન વસાવા અને ચેતનાબેન ખેર. પ્લાટૂન નંબર 15 ને લીડ કરી રહ્યા છે ભૂમિકાબેન મારવાડા, વૈદેહી કુંવર ભાટી અને મનીષાબેન ચૌધરી. અને અંતમાં પ્લાટૂન નંબર 16 મંચ તરફ આવી રહ્યું છે. પ્લાટૂન નંબર 16 ને લીડ કરી રહ્યા છે નીતાબેન યોગાનંદ અને સૃષ્ટિ ઢાઢોદરા, મનીષાબેન ચૌધરી. આ બેન્ડની સુંદર સુરાવલીમાં સાંભળ્યો કસુંબીનો રંગ, ઓ રાજ અમને લાગ્યો કસુંબીનો રંગ. આજે 8 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરી તેની ખુશી આ તાલીમાર્થીઓના મુખ પર જોઈ શકાય છે. જુસ્સા સાથે પડતા તેમના કદમો કંઈક આવું કહે છે: જો કોઈ હોય વિકટ ઘડી તો ના ડગ પીછે લેનાર છું, આવકાર છે પડકારને હું ખાખીનો ધરનાર છું. અન્યાય સામે આંધી અને હું કાયદાની કટાર છું, અન્યાય સામે આંધી અને હું કાયદાની કટાર છું. નવી સવાર અને ઘણા પડકાર, હું નત નીવા યુદ્ધે ચડનાર છું. ના ડર મુતાવો મુજને આફતનો, હું ખંતીલી ખાખીનો ધરનાર છું. માતાની કૂખ, બહેનની રાખડી અને કેટલી જાયાને સિંદૂરના રક્ષનાર છું. વિખરતા કુટુંબ અને રેલાતા સંબંધો આ ખાખી ધાગાથી સીવનાર છું. આંગળી ના ઉઠાવો મારી નિષ્ઠા પર, હું ખંતીલી ખાખીનો ધરનાર છું. હોય ગુજરાત શાંતિનો પર્યાય તો હું તેનો મૂલાધાર છું, હું ખાખીનો ધરનાર છું. दीक्षांत परेड आगे बढ़ेगी, बामुड़ दीक्षांत परेड खुली लाइन से, दीक्षांत परेड मध्य सज, दीक्षांत परेड समीक्षा ग्रहण को मध्य से दीक्षांत परेड जनरल स्लॉट सलामी सर. दीक्षांत परेड बघेल सस, दीक्षांत परेड बजे सस, दीक्षांत परेड विश्राम. જય હિન્દ. આજના બિન હથિયારી લોકરક્ષક બેચ નંબર 115 ની અંદર કુલ 565 તાલીમાર્થીઓના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન અને જૂનાગઢ જિલ્લાના એસપી શ્રી હર્ષદ મહેતા સાહેબનું સંસ્થાના અધિકારી કર્મચારી ગણ વતી ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. ગુજરાતના કુલ 17 જિલ્લાઓની અંદર તાલીમ લઈ અને પોતાની સેવા ફરજ બજાવવા જઈ રહ્યા છે, ત્યારે આ 8 માસના તાલીમ દરમિયાન તેમને દરેક પ્રકારની આધુનિક તાલીમ અહીંથી તેમને આપવામાં આવી છે. ગુજરાત સરકારની જે સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ જે કોઈ
તાલીમનું આયોજન અહીં કરવામાં આવેલું તે બધું જ માં તેઓએ નિપુણતા મેળવી અને આજે જઈ રહ્યા છે, ત્યારે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને વન્સ અગેન હું જુનાગઢ એસપી સાહેબ શ્રી હર્ષદ મહેતા સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. અમારા તાલીમને માન આપીને તેઓ અહીં પધારેલા છે, તાલીમ સંસ્થાને માન આપીને પધારેલ છે, તેઓનો પણ હું આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. पुरस्कार विजेता सज्जा, पुरस्कार विजेता आगे बढ़ेंगे, मध्य से तेज चल. આપણે તાલીઓના ગડગડાટથી વધાવીશું. તેમને 8 મહિનાની કઠોર તાલીમ પૂર્ણ કરી આ કર્યું છે. આજના દીક્ષાંત પરેડમાં અહીંયા ઉપસ્થિત 565 તાલીમાર્થીઓ કે જેમણે આજની પરેડના માધ્યમથી એમણે લીધેલા આઉટડોરની તાલીમનું એક ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ ગ્રાઉન્ડનો કેસરીયો કલર એ આપના પોલીસ તરીકેની જે જવાબદારી છે એ જવાબદારીનું એક ઉત્કૃષ્ટ વહન કરે એવી શુભકામનાઓ સાથે આપ સૌ 565 તાલીમાર્થી મહિલા રોગ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ગુજરાત રાજ્યની શાંતિ સુરક્ષા, ગુજરાત રાજ્યની લોકોની સુખાકારી માટે આપની આ નવી કારકિર્દી ખૂબ જ યશસ્વી ભરેલ બની રહે એવી હું શુભકામનાઓ આપું છું. 24 કલાક 24/7 જે ફરજનિષ્ઠ રહેવા માટેની જે કાર્ય પદ્ધતિ છે એમને આપે જે સ્વીકારી છે એ માટે હું આપ સૌને અભિનંદન આપું છું. મને આશા છે અને વિશ્વાસ છે સેવા, સુરક્ષા અને શાંતિનો આ ગુજરાત પોલીસનો જે મંત્ર છે એ આપનાથી વધુ સાર્થક બનશે એવો મને વિશ્વાસ છે. ફરીવાર આજે જે રીતે પરેડ કરી છે હું આપ સૌને, આ સમગ્ર પોલીસ તાલીમ કેન્દ્રના તમામ અધિકારી અને કર્મચારીઓને પણ અભિનંદન આપું છું અને નવી કારકિર્દી ખૂબ જ સફળતાપૂર્વક નીવડી રહો એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.